આજે તો આ ભાઈને પાણીપુરી ખાવા માટે આવી ગયા હતા અને આ પાણીપુરી એટલી મસ્ત બનાવે છે કે તમે એકવાર જરૂર આવજો. અને આ દુકાનનું નામ છે સાવરિયા અને બાપા સીતારામ ચોક પાસે છે. સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજે તો સવાર મેં બહુ ખુશ થતો કેમ કે મેં ખુશ એટલા માટે થતો કે ચાલો તમને પણ મેં બતાવું એની ખુશીનું કારણ શું હતું. આજે સવારમાં છે ને ભાઈ આપણે ચાય મૂકતો હતો અમારા માટે અને ચાય કેવી રીતે બનાવે તે જોયું. પછી આ છે ખાંડ, આ છે રાઈ કે હું રાઈ છે હું છે ચાય અને આ બધાને મિક્સ કરો એટલે તમારું બંને ચા. અને ચાય બની ગઈ પછી પીવુને કીધું કે તમે ટેસ્ટ કરો ચા કેવી બની છે. પીવું કે ચા તો બહુ મસ્ત બનાવી છે ભાઈ તમે તો. અને આજે તો પીવું હતી મારી સાથે જવું હતું બહાર, પણ મેં ઓટોની ઘેરે અને ભાઈ લઈ ગયો હતો બહાર ફરવા માટે અને થોડું કામ પણ હતું બેંકનું એટલે ત્યાં ગયા હતા. અને આ છે અમારા મેલ્લીમાનું મંદિર, તો તમે જરૂર આવજો. અને કામરેજમાં રહેતા હોય તો ખબર જ હશે કે આ મેલ્લીમાનું મંદિર અહીંયા છે કામરેજ ચોકડી પાસે. અને પછી પહોંચી ગયા હતા બેંકે અને કામ પૂરું થઈ ગયું હતું બેંકનું. પછી બહાર ઉભા હતા અને પીવુને કહે છે ભાઈ હાય હાય, તો પીવું કે હાય હાય. અને પછી શું એ લોકો ઘરે જવા માટે નીકળી ગયા હતા અને શાકભાજી લેવા માટે આવ્યા હતા. તો પીવું કોબીને જોઈને વિચારમાં પડી કે કોબી લઉં કે નહીં લઉં. પછી એને મૂકી દીધી અને કાકા કહે છે તમે કોબી લઈ જાઓ, તમારા માટે મસ્ત કોબી મેં કાઢી આપું. અને પછી શું આ ભાઈ માટે આવી ગયા, જો વાયરલ વિડીયો થઈ ગયું હતું આપણું એક જે છે ને 17,000 વ્યૂ આવી ગયા હતા આ પાણીપુરી વાળા ભાઈનું. તમે પણ વિડીયો જોજો. અને પછી પાણીપુરી લઈને ઘરે જવા માટે નીકળી ગયા હતા અને ઘરે આવીને પીવું કહે છે આ છે પાણીપુરી અને મારે ખાવી છે પાણીપુરી. અને મમ્મીને લિયન પણ ખાતા હતા. અને આજે ભાઈ નું વિડીયો કેવું લાગ્યું તમે જરૂર કહેજો, કેમ કે મેં ખાલી વોઇસ જ એડ કર્યો છે એમાં.